નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.4 પહોંચ્યા છીએ। આગલા વિડીયો આપણે સ્વાધ્યાય 7.1 થી સ્વાધ્યાય 7.3 સુધી આપણે જોઈ ગયા છીએ। આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4 પોઈન્ટની પહેલા સૌપ્રથમ થિયરી જોવાની છે જે ઉપયોગી છે। ચાલો તો સૌપ્રથમ કે અપૂર્ણાંકને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપેલા અપૂર્ણાંકને સમછેદી બનાવવો પડે। સમછેદી બનાવવા પડે એટલે એનો મતલબ શું થાય કે કોઈ પણ જે અપૂર્ણાંક આપેલો હોય આ રીતના 1/3 આપેલો હોય બીજો આપ્યો 1/2, તો સૌપ્રથમ શું કરવું પડે, આ અપૂર્ણાંક જે આપણને આપેલા છે એને શું કરવા પડે, સમછેદી બનાવવું પડે। એટલે એનો મતલબ એમ કે આ જે અપૂર્ણાંક છે એને છેદ એના સરખા કરવા પડે। છેદ સરખા કરવા હોય તો શું કરવું પડે, આ 3 અને 2 નો લસા લેવો પડે। 3 અને 2 નો લસા લેશો તો આ રીતના 3 અને 2 નો લસા લેવો હોય તો શું થશે, 2 એકા 2, આ 3 એમને અને 3 એકા 3। ચાલો તો 2 તેરી 6, તો 2 અને 3 નો લસા કેટલો થશે, 2 અને 3 નો લસા 6, લસા કેટલો થાય 6 થાય, કેટલો થાય 6। તો સૌપ્રથમ એના છેદ સરખા કરવા પડે। ચાલો સમછેદી અપૂર્ણાંકમાં જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો। જો પહેલેથી જ અપૂર્ણાંક આપી દીધેલા હોય, તમને કોઈ અપૂર્ણાંક આપી દીધા છે કે 1/6 અને બીજો અપૂર્ણાંક આપી દીધો હોય 2/6, તો શું કીધું છે કે જે સમછેદી અપૂર્ણાંકનો અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય। જો અંશ કોનો મોટો છે, પહેલા તો સૌપ્રથમ સમછેદી અપૂર્ણાંક છે એમાં અંશ કોનો મોટો છે, આ 2/6 નો, તો આ અપૂર્ણાંક કેવો થઈ જાય, મોટો થાય। એ જ રીતના આ રીતના બીજું ઉદાહરણ આપ્યું હોય કે 1/12, પછી બીજો અપૂર્ણાંક આપ્યો હોય 4/12, તો પેલા સૌપ્રથમ કેવા છે, સમછેદી અપૂર્ણાંકો છે, અંશ કોનો મોટો છે, તો કે આનો અંશ મોટો છે, 1 કરતા 4 મોટા છે, તો કયો અપૂર્ણાંક મોટો થશે, 4/12। એ જ રીતના જો તમારે બીજી રીતે પણ યાદ રાખવું હોય તો પણ યાદ રાખી શકો કે સમછેદી અપૂર્ણાંકમાં જે અપૂર્ણાંકનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો, એ રીતના પણ તમે લખી શકો કે જો જે અપૂર્ણાંકનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો અને અંશ નાનો તે અપૂર્ણાંક નાનો। ચાલો અંશ મોટો તે મોટો અને અંશ નાનો તે અપૂર્ણાંક નાનો। ચાલો જો વિષમછેદી અપૂર્ણાંકમાં અંશ સરખા હોય, વિષમછેદી એટલે શું કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય નહીં। ઉદાહરણ તરીકે મેં અહીંયા લીધું છે કે 1/3 અને 1/2, આ વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય। જો આના છેદ સરખા છે નહીં તો આના વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય। સમછેદી અપૂર્ણાંકો જેના છેદ સરખા હોય, જે અપૂર્ણાંકના છેદ સરખા હોય એને સમછેદી અપૂર્ણાંક કહેવાય। ચાલો તો શું કીધું છે, જો વિષમછેદી અપૂર્ણાંકમાં અંશ સરખા હોય તો શું યાદ રાખવાનું, જે અપૂર્ણાંકનો છેદ મોટો, શું કીધું છે, છેદ મોટો હોય તે અપૂર્ણાંક નાનો। જો છેદ મોટો હોય તો નાનો, એટલે વિષમછેદી અપૂર્ણાંક છે 1/12 આપ્યો હોય અને બીજો હોય 1/11। શું કીધું છે, સૌપ્રથમ યાદ રાખવાનું, વિષમછેદી છે તો શું કીધું, છેદ મોટો, આ છેદ મોટો છે। જો અંશ તો સરખા છે બંનેમાં, પણ શું યાદ રાખવાનું છે, વિષમછેદી અપૂર્ણાંકમાં અંશ સરખા હોય, અંશ બંનેના સરખા છે 1/12 ને 1/11, એમાં શું યાદ રાખવાનું, જે અપૂર્ણાંકનો છેદ મોટો હોય એ નાનો, એ અપૂર્ણાંક કેવો થાય, નાનો થાય। છેદ મોટો તે અપૂર્ણાંક નાનો અને છેદ જેનો નાનો હોય તે અપૂર્ણાંક મોટો થાય। શેમાં યાદ રાખવાનું છે, વિષમછેદી હોય તેમાં, જેમાં અપૂર્ણાંકનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો હોય। ચાલો ખાસ યાદ રાખવાનું છે, સમછેદી હોય તો સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે તો પહેલા સમછેદી અપૂર્ણાંક એને બનાવવો પડે। જો સમછેદી અપૂર્ણાંક હોય તો શું યાદ રાખવાનું છે, અંશ મોટો હોય તો તે અપૂર્ણાંક મોટો કહેવાય અને છેદના એટલે અંશ નાનો હોય તે અપૂર્ણાંક નાનો। અને વિષમછેદીમાં એનું ઉલટું કે અંશ સરખા હોય, ખાસ યાદ રાખવાનું છે, વિષમછેદી અપૂર્ણાંકમાં અંશ સરખા હોવા જોઈએ। અહીંયા જો અંશ સરખા છે તો એમાં જે છેદ મોટો તે અપૂર્ણાંક નાનો, છેદ મોટો તો તે અપૂર્ણાંક નાનો અને છેદ નાનો તે અપૂર્ણાંક
મોટો, એટલું યાદ રાખવાનું છે. ચાલો સ્ક્રીનશોટ વાળો હોય તો પાડી લો. પછી આપણે સ્વાધ્યાય 7.4 ની શરૂઆત કરીએ. ચાલો દાખલા નંબર 1 જોઈએ કે નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો. તો આગલા સ્વાધ્યાયમાં આપણે કઈ રીતના આ ઘાટા અપૂર્ણાંકો છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવતા શીખી ગયા. એમાં શું આપેલું હતું? છાयांकित ભાગ હતો. છાयांकित ભાગને આપણે અપૂર્ણાંક રીતે દર્શાવતા શીખી ગયા. તો અહીંયા સૌપ્રથમ શું કરવાનું છે? અહીંયા જે ચાર આકૃતિ આપેલી છે એમાં A, B અને C એ રીતના પ્રશ્નો આપેલા છે. એમાં સૌપ્રથમ આ A માં જે આ ચાર આકૃતિ આપેલી છે એટલે કે ચાર પ્રશ્નો આપેલા છે એને આપણે સૌપ્રથમ છાयांकित ભાગમાં દર્શાવવાના છે અપૂર્ણાંક સ્વરૂપે. પછી શું કરવાનું છે? તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં લખવાના છે. તો લેસ ધેન, બરાબર અથવા ગ્રેટર ધેન સંકેત આપીને દર્શાવવાના છે. ચાલો સૌપ્રથમ અહીંયા જે પહેલો પ્રશ્ન આપેલો છે એને આપણે શું કરશું? છાयांकित ભાગ લખીશું. ચાલો તો છાयांकित ભાગ, છાयांकित ભાગ દર્શાવતા હોય તો સૌપ્રથમ શું કરવાનું છે? આપણે કુલ કેટલા ભાગ છે આપણે લખી નાખવાના કે કુલ સરખા ભાગ કેટલા છે તો ગણી લેવાના. 1 2 3 4 5 6 7 ને 8 એટલે કુલ સરખા ભાગ કેટલા થશે? 8. એટલે છેદમાં 8 લખી નાખવાના છે. એમાં ઉપર કેટલા લખવાના છે? તો ઉપર છાयांकित ભાગ, છાयांकित ભાગ કેટલા થશે? જો 1 2 અને 3. તો ઉપર કેટલા લખી નાખવાના? 3. તો આને તમે કઈ રીતના બોલી શકો કે કુલ 8 સરખા ભાગ હશે એમાંથી 3 ભાગ છાयांकित હશે. એ રીતના તમે આને વાંચી શકો. ચાલો હવે બીજો પ્રશ્ન. છાयांकित ભાગ. ચાલો આમાં સૌપ્રથમ છાयांकित ભાગ છે એને અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવો તો કુલ કેટલા ભાગ છે આપણે ગણી લેવાના. 1 2 3 4 5 6 7 ને 8. કુલ કેટલા ભાગ છે? તો કે 8. એમાંથી છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 2 3 4 5 ને 6. તો છાयांकित ભાગ કેટલા થશે? 6. એટલે આપણે છાयांकित ભાગ છે એને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતના દર્શાવી શકીએ? 6/8. ચાલો હવે ત્રીજો પ્રશ્ન. ચાલો છાयांकित ભાગ આમાં સૌપ્રથમ કુલ ભાગ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8. 8 છે તો છેદમાં કેટલા લખી નાખવાના? 8. એમાંથી છાयांकित ભાગ કેટલા છે? તો કે 1 2 3 4 એટલે 4 ઉપર લખશું. છાयांकित ભાગ જેટલા હોય એ ઉપર લખવાના એટલે 4/8. એ જ રીતના ચોથો પ્રશ્ન. છાयांकित ભાગ બરાબર છેદમાં કુલ ભાગ, કુલ સરખા ભાગ ગણજો 1 2 3 4 5 6 7 8. તો કુલ ભાગ કેટલા થયા? 8. એમાંથી છાयांकित ભાગ કેટલા થશે? 1. છાयांकित ભાગ 1. ચાલો આપણું એક કામ પૂરું થયું કે જે અહીંયા આપણને આકૃતિ આપેલી હતી એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી દીધી. હવે શું કરવાનું છે? આ અપૂર્ણાંકને આપણે સરખા ક્રમમાં આપણે દર્શાવવાના છે. તો જે અહીંયા અપૂર્ણાંક આપેલો હોય એને સરખા ક્રમમાં દર્શાવો તો એ કેવો અપૂર્ણાંક હોવો જોઈએ? સમછેદી અપૂર્ણાંક હોવો જોઈએ. તો આગળ બધા સમછેદી એટલે જેના બધાના છેદ કેવા હોય? જે અપૂર્ણાંકના છેદ સમાન હોય એને સમછેદી અપૂર્ણાંક કહેવાય. તો બધાના જો છેદ કેવા છે? સરખા. એટલે આપણે કહી શકીએ કે આ બધા અપૂર્ણાંકો સમછેદી અપૂર્ણાંકો છે. તો અહીંયા લખી નાખવાનું આ બધા સમછેદી અપૂર્ણાંકો છે. ચાલો હવે શું કરવાનું છે? આપણે સરખા ક્રમમાં લખવાનું છે એટલે કે શરતો ક્રમ. હવે જ્યારે શરતો ક્રમ લખવાનું કીધું હું તમને એમ કહું કે એકડા લખવાની શરૂઆત કરો, તમે કઈ રીતના કરશો? તો સૌપ્રથમ શરતો ક્રમ એટલે 1 થી શરૂઆત કરશો. 1 2 3 4 5 6 7. તો શરતો ક્રમ એટલે શું? સૌપ્રથમ પહેલું પગથિયું એટલે કે પહેલો અંક કયો થશે? 1. તો અહીંયા આપણો પહેલો અંક કયો થશે? તો હવે આપણે શરતો ક્રમ લખવો છે તો સૌપ્રથમ નાની સંખ્યા લખવી પડશે. નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું છે. તો અહીંયા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું તો સમછેદી અપૂર્ણાંક હશે એમાં સૌથી મોટો અંશ હશે એ અપૂર્ણાંક મોટો હશે અને જે અપૂર્ણાંકનો અંશ નાનો હશે એ અપૂર્ણાંક નાનો હશે. તો જુઓ અહીંયા અંશ કોનો નાનો છે? તો 1/8 છે એનો સૌથી નાનો છે. પછી 3/8, પછી 4/8, પછી 6/8. તો શરૂઆત ક્યાંથી કરશું? 1/8. હવે બીજો 3/8, પછી 4/8, પછી 6/8.
હવે તમને એમ થાય સાહેબ અહીંયા નિશાની કઈ મૂકવી, હવે આવી વાત નિશાની લેસ ધેન મૂકવી, ગ્રેટર ધેન મૂકવી કે બરાબર. બરાબર તો જો અહીં તમે બરાબર તો કોઈ દિવસ આવે નહીં, સરખા ક્રમ હોય એમાં બરાબર ન આવે. તો હવે લેસ ધેન મૂકવી કે ગ્રેટર ધેન, જો ગ્રેટર ધેન મૂકશો તો એનો મતલબ એમ થશે કે આ બાજુની સંખ્યા મોટી હોય, લેસ ધેન મૂકશો તો આ બાજુની સંખ્યા મોટી હોય, એટલે કે આ બાજુ મોટી હોય અને આમાં આ બાજુ મોટી હોય. તો હવે જો કઈ બાજુ મોટી છે, તો આમ જેમ જેમ આગળ આવતા જાવશો એમ એમ સંખ્યા મોટી આવતી જાય છે. તો આ નિશાની નહીં આવે, આ લેસ ધેન આવશે. એટલે કે 1/8 છે એના કરતા 3/8 છે એ સંખ્યા કેવી કહેવાય, મોટી કહેવાય. એના કરતા કઈ મોટી થશે 4/8, અને એના કરતા પણ મોટી કઈ થશે આ 6/8. ચાલો હવે આપણે ઉતરતો ક્રમ લખવો. શું લખવું છે આપણે, ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ, તો ઉતરતો ક્રમ લખવી છે તો જેમ સરતો ક્રમ લખ્યો છે એનો ઉલટો, સેમ ટુ સેમ એનો ઉલટો 6/8. શરૂઆત ક્યાંથી કરવાની, ત્યાંથી ઊંધેથી. એટલે કે આ જે રીતના છે એમ આ રીતના લખતું જવાનું. તો કઈ રીતના 6/8, 4/8, 3/8 અને પછી 1/8. ચાલો હવે અહીંયા લેસ ધેન ની નિશાની કરી હતી, અહીંયા કઈ કરશું ગ્રેટર ધેન ની, કે આ જે સંખ્યા છે આ સંખ્યા કરતા મોટી છે. એ જ રીતના આ સંખ્યા છે આ સંખ્યા કરતા મોટી છે. એ જ રીતના આ સંખ્યા છે એ આ સંખ્યા છે એની કરતા મોટી છે. ચાલો અહીંયા આ પેલો એ પૂરો થાય છે. ચાલો સ્ક્રીનશોટ પાડી. ચાલો દાખલા નંબર બી જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર બી માં એ જ રીતનો આપેલો છે. અહીંયા આકાર આપેલા છે અને સાંખ્યિક ભાગમાં ફેરવવાના છે અને પછી આપણે શું કરવાનું છે, અપૂર્ણાંક ફેરવવાનું છે. એટલે દાખલા નંબર એ હતો એના જેવો જ આ બી છે. તો સૌપ્રથમ શું કરવાનું છે, જો પેલો જે દાખલો ગણો એ જ રીતના કરવાનું છે. કુલ ભાગ કેટલા છે એ આપણે ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9. એટલે કુલ ભાગ ક્યાં લખવાના છે, નીચે. કુલ ભાગ કેટલા થઈ ગયા 9. એમાંથી સાંખ્યિક ભાગ કેટલા છે, કેટલા રંગેલા ભાગ કેટલા છે, તો 1 2 3 4 5 6 7 8. રંગેલા ભાગ કેટલા છે 8. એટલે આનો મતલબ શું થશે, 8/9. જે કુલ ભાગ 9 છે એમાંથી સાંખ્યિક ભાગ કેટલા છે 8 છે. ચાલો એ જ રીતના બીજો પ્રશ્નમાં કુલ 1 2 3 4 5 6 7 8 9. એટલે કુલ ભાગ કેટલા થશે 9 થશે. એમાંથી સાંખ્યિક કેટલા છે, તો અહીંયા લીટા કર્યા છે સાંખ્યિક ભાગ, એટલે કે 1 2 3 ને 4. એટલે સાંખ્યિક કરેલા ભાગ કેટલા છે 4, એટલે 4/9. ચાલો એ જ રીતના ત્રીજામાં કેટલા છે 1 2 ને 3 4 5 6 7 8 9. એટલે કુલ ભાગ કેટલા 9 માંથી સાંખ્યિક કેટલા 3, એટલે 3/9 શું લખી શકાય આપણે 9 લખી શકીએ. ચાલો ચોથો પ્રશ્ન 1 2 3 4 5 6 7 8 9. તો એ પણ 9 છે. એમાંથી સાંખ્યિક ભાગ કેટલા છે, સાંખ્યિક ભાગ 3 3 6. એટલે સાંખ્યિક ભાગ 6, એટલે 6/9. અહીંયા જો આ સમછેદી અપૂર્ણાંકો છે બધા, તો અહીંયા લખી નાખવાનું. આ બધા સમછેદી અપૂર્ણાંકો છે. ચાલો હવે આને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં લખી નાખીએ. તો લખીએ ચડતો ક્રમ. ચાલો ચડતો ક્રમ લખવાનો છે તો સૌપ્રથમ સૌથી નાની સંખ્યા છે એ લખશું, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. ચાલો ચડતો ક્રમ તો સૌથી નાની કઈ થશે 3/9. પછી અહીંયા કઈ નિશાની કરવાની, લેસ ધેન, કારણ કે એના કરતા એના પછીની આવશે સંખ્યા એ મોટી હશે. તો 4/9 લેસ ધેન, પછી 6/9 લેસ ધેન, એના પછીની 8, એટલે 8/9. ચાલો હવે આપણે ઉતરતો ક્રમ લખવો હોય તો ઉતરતો ક્રમમાં આનું ઉલટું કરી નાખવાનું. ઉતરતા ક્રમમાં શું કરી નાખવાનું, આનું ઉલટું. 8/9 પછી 6/9 પછી 4/9 પછી 3/9. ચાલો હવે નિશાની કરી નાખવાની છે લેસ ધેન ની, હવે શું કરી નાખવાની ગ્રેટર ધેન. એટલે આ રીતના ગ્રેટર ધેન કરી નાખવાની છે. ચાલો પ્રશ્ન નંબર સી જોઈએ. શું આપેલો છે કે 2/6, 4/6, 8/6 અને 6/6 આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકો. તો ટોટલ આ પ્રશ્નમાં સી માં બે પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન શું પૂછેલો છે, સંખ્યા રેખા ઉપર આપણે એને દર્શાવવાનો છે, અને બીજો શું કીધું છે, અહીંયા જે બોક્સ આપેલા છે એમાં સંકેત કયો સંકેત આવશે એ આપણે દર્શાવવાનું છે. ચાલો તો સૌપ્રથમ તો અહીંયા કયા કયા પૂર્ણાંકો આપેલા છે, તો અહીંયા લખી નાખીએ કે આપેલા પૂર્ણાંકો કયા છે. અહીંયા લખી નાખવાના, અહીં આપેલ અપૂર્ણાંક
આપેલા પૂર્ણાંક કયા છે? 2/6, 4/6, 8/6 અને 6/6 છે. ચાલો રેડી. હવે આ અપૂર્ણાંકો છે એને સૌપ્રથમ ચડતા ક્રમમાં દર્શાવી દઈએ. તો ચડતો ક્રમ ચાલો જો સૌપ્રથમ સમછેદી છે તો ચડતો ક્રમ હોય તો જે અંશ નાનો હોય તે નાનો અપૂર્ણાંક. તો અંશ કોનો નાનો છે? 2/6. ચાલો 2/6, પછી કયો આવશે? 4/6, પછી 6/6 અને પછી 8/6. ચાલો કયા છે? લેસ ધેન. ચાલો હવે જો 6/6 તો સંખ્યા રેખા આપણે તમે દોરો છો એટલે શું કરવાનું છે? જે છેદમાં હોય એટલા સમાન સરખા ભાગ કરવાના હોય. ચાલો અહીંયા હું 0 લખું, અહીંયા 0 તો જો આ 0 અને 1 ની વચ્ચે કેટલા ભાગ કરવાના? 6 સરખા ભાગ કરવાના. પણ 8/6 જો એ 1 કરતા વધી જશે એટલે કે 12 એટલે 6 દુ 12, 12 એટલે ઉપર 12 હોય તો 2 થાય એટલે 1 અને 2 ની વચ્ચે કેટલા થાય? જો 8/6 આમ હોય 6/12 આ રીતના તો કેટલા થાય? 6 દુ 12 થાય એટલે 2 થાય એટલે 0 એટલે 1 અને 2 ની વચ્ચે કેટલા ભાગ કરવા પડે? 6 સરખા ભાગ કરવા પડે. ચાલો તો સૌપ્રથમ અહીંયા કેવો આવશે? 1/6. અહીંયા જો 0/6 કરો તો પણ એ 0 જ થઈ જાય એટલે. અને બીજો લખશું 2/6, ત્રીજો લખશો 3/6, 4/6, 5/6 અને અહીંયા 6/6. ચાલો થઈ ગયા સમાન સરખા ભાગ 6. 1 2 3 4 5 ને 6 થઈ ગયા. ચાલો હવે જો અહીંયા 7/6, પછી 8/6. તો અહીંયા સુધી આપણે જોતું 9/6, 10/6 એમ 12 સુધી કરો તો પણ ચાલે. પણ અહીંયા સુધી આપણે જોતું હતું કયા છે અપૂર્ણાંકો? 2/6, પછી 4/6, પછી 6/6 અને 8/6. તો આ જે છે એ આપણે જોતા હતા. આ ન લખો તો પણ ચાલે. તો આપણે આને ભૂંસી નાખીએ તો આપણે જે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના કીધા હતા તો આ એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધા. ચાલો અને ન લખો તો ચાલે. રેડી. ચાલો હવે શું કરવાનું છે આપણે? એનો બીજો પ્રશ્ન છે કે બોક્સમાં જે છે એને શું કરવાનું છે? યોગ્ય સંકેત મૂકવાનો છે. ચાલો છેદ સરખા છે, હા તો સમછેદીય પૂર્ણાંક થાય. તો જેનો અંશ મોટો હોય એ મોટો અપૂર્ણાંક કહેવાય. તો આ 5 છે તો અહીંયા નિશાની કઈ આવશે? ગ્રેટર ધેન ની. કે 5/6 છે એ મોટા કહેવાય. ચાલો હવે 3/6 અને 0 તો કોઈ પણ સંખ્યા હોય 0 કરતા તો પ્લસ એટલે ધન સંખ્યા હોય એ મોટી હોય એટલે અહીંયા પણ શું આવશે? ગ્રેટર ધેન. ચાલો 1/6 અને 6/6. તો 6/6 હોય આપણે જોઈએ 1 લખી શકીએ. શું લખી શકીએ? 6/6 હોય એનો મતલબ કે 1. તો અહીંયા જો અને એમ ન યાદ રાખો તો પણ ચાલે કે જો સમછેદીય પૂર્ણાંકો છે તો કે હા છેદ અંશ જેનો મોટો એ મોટો અપૂર્ણાંક. તો 6 મોટા કે તો કે 6. તો આ રીતના. ચાલો હવે 8/6, 5/6. અહીંયા જો સમછેદીય પૂર્ણાંક અંશ જેનો મોટો એ મોટો અપૂર્ણાંક. અંશ કોનો મોટો છે? કે 8/6. તો ગ્રેટર ધેન આવશે. ચાલો સ્ક્રીનશોટ પાડવો તો પાડી લો. તો પ્રશ્ન છે કે નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. ચાલો અહીંયા શું આપેલું છે? આપણે યોગ્ય સંકેત મૂકવાનો છે એટલે કે કયો અપૂર્ણાંક મોટો છે અને કયો અપૂર્ણાંક નાનો છે. તો સૌપ્રથમ આપણે જો સમછેદી અને વિષમછેદી અપૂર્ણાંકો વિશે શીખી ગયા. ચાલો જો સમછેદી અપૂર્ણાંક હોય સમછેદી હોય એમાં છેદ કેવા હોય? સરખા હોય. શું હોય? છેદ સરખા. અંશ સમછેદી અપૂર્ણાંકમાં અંશ કાં તો નાનો હોય અને કાં તો મોટો હોય. હવે જ્યારે સમછેદી અપૂર્ણાંક હશે તો છેદ તો કેવા હશે? સરખા હશે. જ્યારે અંશ નાનો હોય એ નાનો અપૂર્ણાંક. શું? અંશ નાનો હોય તો નાનો અપૂર્ણાંક અને અંશ જ્યારે મોટો હોય તો મોટો અપૂર્ણાંક. આ કેવો થાય? મોટો અપૂર્ણાંક. હવે એ જ રીતના
વિષમછેદી હોય. વિષમછેદી એટલે જેના છેદ કેવા હોય? અલગ અલગ. વિષમછેદીય પૂર્ણાંક. વિષમછેદીય પૂર્ણાંક હશે એટલે એના છેદ કેવા હશે? અલગ અલગ હશે. એટલે કે અહીંયા જે છેદ હશે એ કેવા અલગ અલગ હશે. અને અંશ કેવા હશે? કોઈક વાર દાખલામાં અલગ સરખા હોય. તો અહીંયા હું કોઈ ઉદાહરણ લઈ લો, 7 ને અહીંયા 4. અહીંયા જો છેદ હશે એ નાનો હોય, છેદ એ નાનો હોય તો તે અપૂર્ણાંક થશે મોટો. તો અપૂર્ણાંક કેવો થશે? મોટો અપૂર્ણાંક. એ અપૂર્ણાંક કેવો થાય? મોટો. અને છેદ મોટો હોય તો નાનો અપૂર્ણાંક. તમારે શું યાદ રાખવાનું છે? જો સમછેદીય પૂર્ણાંક છે કેવો છે? અંશ. અંશ કાં તો એક નાનો હોય ને કાં મોટો. જો અંશ નાનો હશે તો નાનો અપૂર્ણાંક એ કહેવાય છે. અંશ મોટો હોય તો એ મોટો અપૂર્ણાંક. એ જ રીતના વિષમછેદી. વિષમછેદી એટલે એના છેદ કેવા હશે? અલગ અલગ. એટલે સરખા હશે નહીં. તો છેદ નાનો હોય તો એનાથી ઉલટું યાદ રાખવાનું, તો મોટો અપૂર્ણાંક મળે. અને છેદ મોટો હોય તો નાનો અપૂર્ણાંક. ચાલો હવે આપણે અહીંયા નિશાની જ કરવાની છે. ચાલો હવે અહીંયા સમજી લીધું છે. તો હવે જો 3/6, 5/6. એટલે એમાં શું આપેલું છે? 3/6 અને 5/6. જો છેદ કેવા છે? સરખા. બંનેના છેદ કેવા છે? સમાન છે. એટલે સમછેદીય પૂર્ણાંક છે. આ એ કેવો છે? સમછેદીય પૂર્ણાંક છે. એવું તમારે લખવું હોય તો તમે અહીંયા લખી શકો. બાકી મેં અહીંયા સમજાવી દીધું છે. તો હવે સમછેદીય પૂર્ણાંક છે. તો હવે જો અંશ બંનેમાં એક 3 છે ને એક 5. કોણ મોટો થશે? મોટો અપૂર્ણાંક કયો થાય? તો કે જે મોટો અંશ મોટો હોય છે એ મોટો અપૂર્ણાંક. એટલે આ રીતનો થશે. આ શું થાય? 5/6 છે એ આની કરતાં મોટો થશે. એટલે આ અપૂર્ણાંક શું થશે? નીચેની નિશાની શું આવશે? લેસ ધેન. એ જ રીતના 1/7, 1/4. બીમાં એવો પ્રશ્ન આવેલો છે. આ કેવો અપૂર્ણાંક છે? પહેલાં તો વિષમછેદી. કેમ? કારણ કે છેદ બંનેના અલગ અલગ છે. પછી ઉપર જો અંશ બંનેમાં સમાન છે. અંશ કેવા છે? સરખા છે. અંશ સરખા હોય અને છેદ અલગ અલગ હોય તો જે શું યાદ રાખવાનું? છેદ મોટો તે નાનો અપૂર્ણાંક થાય. અને છેદ જે નાનો હોય એ કેવો થશે? મોટો અપૂર્ણાંક થશે. તો આમાં તમારી નિશાની કઈ થશે? મોટો અપૂર્ણાંક કયો થશે? આ થશે. ચાલો રેડી. શું અહીંયા થશે? જે છેદ નાનો હોય એ મોટો અપૂર્ણાંક થાય. ચાલો હવે 4/5 અને 5/5. ચાલો હવે અહીંયા જો બંનેના છેદ કેવા? સરખા. એટલે સમછેદીય પૂર્ણાંક છે. અને અંશ જો અંશ 1/4 છે, અંશ 1/5 છે. તો હવે શું કરવાનું? કયા મોટા? 4 કે 5? તો કે 5. કેમ? કારણ કે જે મોટો હોય, અંશ જેનો મોટો હોય એ મોટો અપૂર્ણાંક થશે. તો અહીંયા લેસ ધેનની નિશાની આવશે. ચાલો હવે 3/5, 3/7. ચાલો હવે જો અહીંયા શું યાદ રાખવાનું? વિષમછેદીય પૂર્ણાંક છે. ચાલો આ બંને કેવા છે? વિષમછેદીય પૂર્ણાંક. હવે જો હવે અંશ બંનેના સરખા છે. એવું જે હું બોલું એ રીતનું તમારે લખવું હોય તો ચાલે. કે આ વિષમછેદીય પૂર્ણાંક છે, અહીંયા બંનેના અંશ સરખા છે. પછી શું યાદ રાખવાનું છે? જો છેદ નાનો, આ છેદ નાનો થયો તો એ કેવો થશે? મોટો અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક થાય? મોટો અપૂર્ણાંક. છેદ નાનો હોય એ મોટો અપૂર્ણાંક એટલે ગ્રેટર ધેન. અહીંયા પણ જો અહીંયા આ કયા થશે? અહીંયા જો 2 સમછેદીના ઉદાહરણો આપેલા છે અને 2 વિષમછેદીના ઉદાહરણ આપેલા છે. અહીંયા શું થશે? છેદ નાનો. આ છેદ નાનો છે તો મોટો અપૂર્ણાંક કયો થશે? 1/4. એ રીતના યાદ રાખી લેવાનું છે. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 શું આપ્યું છે? કે પ્રશ્ન 2 જેવી 5 જોડી બનાવો અને તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો. અહીંયા મેં કોઈ પણ 5 જોડી આ રીતના બનાવી છે. તમે પણ તમારી રીતે અલગ જોડી આવી બનાવી શકો છો. એવું જરૂરી નથી કે આની આ જોડી તમારે બનાવી. અલગ જોડી બનાવશો તો પણ ચાલશે. ચાલો એમાં પહેલો પ્રશ્ન છે, આ જે કામની વસ્તુ છે એમને રહેવા દીધી છે, આ એમને મૂછે નથી. તો સમછેદીય પૂર્ણાંક હોય તો શું યાદ કરી લેવાનું? છેદ સરખા. સમછેદી હોય એટલે છેદ સરખા હોય અને વિષમછેદી હોય એમાં છેદ અલગ અલગ. વિષમછેદી હોય એમાં કેવા હોય? છેદ અલગ હોય.
કેવા હોય? છેદ અલગ હોય. આમાં છેદ સરખા હોય છેદ કેવા હોય? અલગ હોય. ચાલો એમાં અંશ કાં તો નાનો હશે ને કાં મોટો હશે. નાનો હશે તો કેવો? નાનો અપૂર્ણાંક હશે અને મોટો હશે તો મોટો અપૂર્ણાંક. એ જ રીતના વિષમ છેદીમાં છેદ કાં નાનો હોય, ક્યારેક વાર અંશ કેવા હોય? સરખા હોય. કેવા હોય? અંશ સરખા હોય ત્યારે છેદ નાનો હોય, છેદ નાનો હોય ત્યારે મોટો અપૂર્ણાંક, છેદ મોટો હોય ત્યારે નાનો અપૂર્ણાંક. અમુક રીતે જ્યારે અંશ જ્યારે અલગ અલગ હોય ત્યારે કઈ રીતના કરવાનું છે તો આગલા દાખલા જ્યારે આવશે ત્યારે હું શીખવાડીશ કે કઈ રીતના આપણે ચોકડી ગુણાકાર કરી અને એનો લસા લેવાનો થશે. ચાલો તો હવે અહીંયા સૌપ્રથમ જોઈએ પહેલો પ્રશ્ન કે 5/9 અને 6/9. પહેલા તો સૌપ્રથમ કેવા છે? સમછેદી અપૂર્ણાંકો. સમછેદી અપૂર્ણાંકો છે એટલે ડાયરેક્ટ અંશ જોવાનો. અંશમાં જે સંખ્યા મોટી હશે એ મોટો અપૂર્ણાંક. તો 6 મોટા 5 તો કે 6, તો નિશાની કેવી હશે? લેસ ધેન. આ રીતના. ચાલો રાઈટ. હવે એ જ રીતના 8/15 અને બીજો 8/19. તો જો અહીંયા અંશ કેવો છે? સરખો છે, પરંતુ છેદ સરખા છે એ નહીં, એટલે કે વિષમ છેદી અપૂર્ણાંક છે. ચાલો હવે જ્યારે અંશ સરખા હોય તો જે નાનો અપૂર્ણાંક હોય એ કેવો હોય? મોટો હોય. શું? નાનો અપૂર્ણાંક હોય એ કેવો હોય? મોટો હોય. એટલે એની નિશાની કેવા હશે? ગ્રેટર ધેન. ચાલો એ જ રીતના ત્રીજો પ્રશ્ન 4/17, 9/17. સમછેદી થઈ ગયા. મોટો અપૂર્ણાંક એ મોટી જે અંશ જે મોટો એ મોટો અપૂર્ણાંક. અંશ કોનો મોટો? 4 મોટા કે 9 મોટા? તો કે 9, તો કે લેસ ધેન. ચાલો હવે 10/19, 6/19. સમછેદી અપૂર્ણાંક તો કે હા. કઈ સંખ્યા મોટી? 10 મોટા કે 6? તો કે 10. તો આ બાજુ 10 મોટા હોય તો ગ્રેટર ધેન કરવાના, આ સંખ્યા આ સાઈડની સંખ્યા હોય તો લેસ ધેન કરવાના. જો આ બાજુની સંખ્યા હોય તો ગ્રેટર ધેન, આ બાજુની સંખ્યા હોય તો લેસ ધેન. ચાલો હવે 10/2, 10/11. અંશ સરખા છે. શું? અંશ સરખા છે પરંતુ છેદ અલગ અલગ છે. છેદ અલગ અલગ છે એટલે વિષમ છેદી સંખ્યા થશે. વિષમ છેદી સંખ્યામાં શું તમારે યાદ રાખવાનું છે? જે નાની સંખ્યા હોય એટલે કે નાનો જે છેદ હોય એ મોટો થઈ જાય એટલે એ અપૂર્ણાંક કેવો મળે? મોટો. એટલે નિશાની કઈ આવશે? આ રીતની ગ્રેટર ધેન. ખાસ વસ્તુ એટલે તમારે યાદ રાખવાની છે. અને પછી અહીંયા જો ખાસ યાદ રાખવું, વિષમ છેદીમાં છેદ અલગ અલગ હોય પરંતુ એમાં અંશ સરખો હોય. કેવો? અંશ સરખો હોય. જો અંશ સરખો હોય ત્યારે તમે આ રીતથી ઉપયોગ કરી શકો અને નિશાની તમે મૂકી શકો. ચાલો દાખલા નંબર 4 જોઈએ. શું આપ્યો છે કે નીચેના અપૂર્ણાંકોની આકૃતિઓ જોઈ લેસ ધેન અથવા ગ્રેટર ધેન અથવા બરાબરના સંકેતો મૂકો. તો સૌપ્રથમ અહીંયા અપૂર્ણાંકોની આકૃતિ આપેલી છે. તો અહીંયા 1, 0/1, 1/1. એ જ રીતના અહીંયા બે સરખા ભાગ કરેલા હોય તો 0/2, 1/2 અને 2/2. આવું આપણે સંખ્યા રેખા ઉપર શીખી ગયા છીએ. કઈ રીતના? કે કોઈ પણ અપૂર્ણાંક હોય તો અહીંયા 0, આ બાજુ ધન સંખ્યા, આ બાજુ ધન સંખ્યા આવે અને આ બાજુ ઋણ સંખ્યા આવે. આ બાજુ ધન સંખ્યા. કેવી સંખ્યા? ધન સંખ્યા. હવે ધન સંખ્યા એ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખી ગયા. હવે આ પ્રકરણમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓ પણ શીખી ગયા છીએ. અપૂર્ણાંક સંખ્યાઓને કઈ રીતના દર્શાવતા? કે જો કોઈ પણ સંખ્યા હોય 0 અને 1 ની વચ્ચે છેદમાં જેટલા હોય એટલા સમાન સરખા ભાગ કરી દેવાના. અહીંયા જો 0/, અહીંયા 2/2 એટલે 1/2. ટોટલ કેટલા સરખા ભાગમાં કર્યા? 2 ભાગમાં વિભાજિત કર્યા. તો પેલું કયું હતું? 0 અને 1 ની વચ્ચે. 0 અને 1 ની વચ્ચે કેટલા સરખા ભાગ? 2 સરખા ભાગ કરવાના. 2 સરખા એટલે અહીંયા, એટલે એક આ ભાગ થઈ ગયો અને બીજો આ ભાગ થઈ ગયો. અહીંયા આપણે 2 સરખા ભાગમાં કરવા હોય વિભાજિત તો 0/2, અહીંયા 1/2 અને અહીંયા 2/2. 2/2 એટલે 2 એકા 2 એટલે એક જ થશે. એટલે પણ આપણે લખશું કેમ? 2/2. એ રીતના અહીંયા લખેલું છે. હવે જો અહીં કોઈ પણ સંખ્યા છે, આ બાજુ કેવી થશે? આ જમણી બાજુ. આ કઈ થશે? ડાબી બાજુ. હવે 0/2 હોય ને 2/2 હોય તો આપણને ખબર છે, સંકેત તો આપણને ખબર છે કે લેસ ધેન, ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ એટલે કે બરાબર મૂકવાના છે. પરંતુ આપણે કેમ ખબર પડશે કે આ જે જમણી બાજુ છે એ કેવી થશે? મોટી સંખ્યા. ડાબી બાજુ છે એ કેવી સંખ્યા થશે? નાની સંખ્યા. તો એ જ રીતના અહીંયા જો 0/3
કે 3/3 3 સરખા ભાગ કર્યા છે. એ જ રીતના આ આકૃતિમાં 4 સરખા ભાગ કર્યા છે, આ આકૃતિમાં 5 સરખા ભાગ કર્યા છે અને છેલ્લી આકૃતિમાં 6 સરખા ભાગ કરેલા છે. એટલે કોઈ પણ આ રીતની સંખ્યા રેખા હોય એમાં 6 સરખા આકૃતિ દર્શાવી છે, એમાં 6 સરખા ભાગ કર્યા. એટલે 1 2 3 4 5 6 એટલે 0/6, 1/6, 2/6, 3/6, 4/6, 5/6 એમ ટોટલી 1 થી શરૂ કરીને 6 સુધી આપણે આ આકૃતિ દોરી છે અને 1 થી 6 સુધીના સમાન સરખા ભાગ કરેલા છે આકૃતિમાં. હવે શું કરવાનું છે? અહીંયા એના પ્રશ્ન આપેલા છે કે 1/6 મોટો કે 1/3. એ જ રીતના ટોટલ 5 પ્રશ્ન આપેલા છે અને શું બીજો પ્રશ્ન એવું કીધું છે કે આવા બીજા 5 પ્રશ્નો બનાવો અને તમારા મિત્રો સાથે ઉકેલો. ચાલો તો હવે આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. ચાલો 1/6. જો આકૃતિ જોઈન કરવું હોય તો પણ ચાલે. તો 1/6 અહીંયા છે અને બીજું 1/3. 1/3 ક્યાં છે? તો 3 સરખા ભાગ કર્યા હોય ત્યાં. ચાલો હવે જો આ ડાબી બાજુ થશે અને આ જમણી બાજુ થશે. તો જમણી બાજુ થશે એ કેવું થશે? મોટું થશે એટલે આ સંખ્યા કેવી થશે? મોટી. ચાલો હવે બીજું યાદ કરો. આગલા દાખલા આપણે કઈ રીતના શીખી ગયા કે જ્યારે વિષમછેદી અપૂર્ણાંકો હોય, છેદ અલગ અલગ હોય અને અંશ સરખા હોય તો જેનો છેદ નાનો એ મોટો અપૂર્ણાંક. જો થયો રેડી? તમને આમાં ભૂલ પડે તો એ રીતનું યાદ કરી રાખી લેવાનું. ચાલો હવે 3/4, બીજું 2/6. ચાલો હવે 3/4 તો 3/4 ક્યાં અહીંયા છે? કારણ લખવું હોય તો તમે લખી શકો. અહીંયા કારણ તમારે લખવું તો લખી શકો કે 1/6 એ 1/3 ની ડાબી બાજુએ આવેલું છે. ચાલો હવે બી માં શું? 3/4 અહીંયા. પછી બીજું 2/6. ચાલો કયું છે? જો હવે આવું આપણે શીખેલા નથી. આવું હવે આગલા દાખલામાં શીખવાનું છે કે જો 2/6 અને બીજું 3/4. જમણી બાજુ આવેલું છે કયું? 3/4. એટલે આ મોટો અપૂર્ણાંક થશે. તો અહીંયા લખવું હોય તો લખી શકો કે 3/4 એ 2/6 ની જમણી બાજુએ આવેલું છે. એ રીતના તમે લખી શકો. ચાલો હવે સી માં કેટલા છે? 2/3 અને 2/4. અહીંયા જો બંનેના કેવા છે? અંશ બંનેના સરખા છે, છેદ અલગ અલગ છે, વિષમછેદી. તો જેનો છેદ નાનો એ મોટો અપૂર્ણાંક થશે. ચાલો જોઈએ. તો આ 2/3 આ મોટો અપૂર્ણાંક થશે. ચાલો હવે આકૃતિમાં જોઈન કરવું હોય તો પણ ચાલે. જો 2 કેટલા છે? 2/3 આ 3 છે 2/3 અને બીજો કયો છે? 2/4. આ 2/4 આ કયો થશે? જો 2/4 આ બધું ડાબી બાજુ થશે અને 2/3 એ જમણી બાજુ થશે. એટલે 2/3 એ મોટો અપૂર્ણાંક થશે. ચાલો ડી 6/6 અને 3/3. 6/6 એ અહીંયા, બીજો 3/3. જો હવે જો આ તો એક જ બિંદુ ઉપર આવેલા છે તો કઈ નિશાની આવશે? બરાબરની. કારણ કે 3/3 કરશો તો 1 થશે, 6/6 કરશો તો 1 થશે. એટલે એક જ બિંદુ ઉપર આવેલા હોવાથી એની નિશાની કેવી થશે? બરાબર. એટલે કે આ અપૂર્ણાંકો એ સરખા છે. 5/6 અને 5/5. અંશ સરખો. શું થઈ ગયો? અંશ સરખો. તો છતાં આકૃતિમાંથી જોઈન કરીએ. 5/6 આ 5/6. બીજો કયો છે? 5/5. આ જમણી બાજુ આવ્યો તો મોટો અપૂર્ણાંક કયો થશે? 5/5. આ નાનો અપૂર્ણાંક થશે એટલે 5/5 આ મોટો અપૂર્ણાંક. ચાલો હવે શું કીધું છે? આવા બીજા 5 પ્રશ્નો બનાવો અને તમારા મિત્રો સાથે ઉકેલો. ચાલો હવે 5 પ્રશ્નો કીધા છે તો આપણે એક બનાવીએ. 1/6. પછી બીજું લખીએ 1/4. ચાલો એ જ રીતના બીજો પ્રશ્ન 3/4 લેસ ધેન. બીજો લખીએ 1/4. ત્રીજો પ્રશ્ન લખીએ 1/3. પછી 2/5. ચોથો પ્રશ્ન લખીએ 1/2 લેસ ધેન 5/6. ચાલો પાંચમો પ્રશ્ન લખીએ 5/5 અને બીજો લખીએ 4/4. ચાલો હવે 1/6 અને 1/4 આપેલા છે. આ 5 પ્રશ્નો તમે બનાવ્યા જાતે. આ બનાવો તો ચાલે, બીજા બનાવો તો પણ ચાલે.
ચાલો 1/6, 1/6 અહીંયા છે અને બીજો છે 1/4, 1/4 અહીંયા. તો મોટો કયો થશે? 1/4. બીજી રીતે પણ યાદ રાખી લો, બંનેના અંશ સરખા છે, જેનો છેદ નાનો એ મોટો અપૂર્ણાંક. ચાલો અહીંયા સમછેદી છે, સમછેદી હોય તો શું યાદ રાખી લેવાનું? સમછેદી હોય તો મોટો અપૂર્ણાંક એ મોટો, નાનો એ નાનો. ચાલો 3/4, 3/4 અહીંયા, પછી 1/4, 1/4 અહીંયા. ચાલો કયો મોટો થશે? જમણી બાજુ આવેલો એ મોટો, તો આ મોટો. ચાલો બીજો 1/3 અને બીજો 2/5. 1/3 અહીંયા છે અને બીજો 1/3 અને 2/5. તો 2/5 અહીંયા છે. તો આ જમણી બાજુ થશે, તો મોટો અપૂર્ણાંક કયો થશે? આ થશે. કયો થશે? મોટો અપૂર્ણાંક આ થશે. એકના છેદમાં 3 અને બીજો કયો છે? 2/5. 2/5 એટલે જમણી બાજુ આ થશે. સોરી હો, 2/5 જમણી બાજુ આ થશે. 1/3 નાનો છે એટલે મોટો અપૂર્ણાંક આ 2/5 થશે. કયો થશે? 2/5. તમને જો કન્ફ્યુઝન થાય તો શું કરી શકો? તમે ચોકડી ગુણાકાર કરીને પણ તમે ચેક કરી શકો, અને આ બંનેનો લસા લઈને જે આગલા દાખલામાં આવશે ત્યારે હું તમને શીખવી દઈશ કઈ રીતના કરવાનું છે. જો જ્યારે છેદ સરખા છે નહીં, કોઈ પણ અપૂર્ણાંક છે એના છેદ સરખા છે નહીં, અને કીધું છે કાંઈ સંકેત મૂકો, તમને આવડતું નથી તો શું કરવાનું છે? અહીંયા 5 આનો ચોકડી ગુણાકાર કરવાનો. શું કરવાનું? ચોકડી ગુણાકાર એટલે 5 નો એક સાથે એટલે 5 × 5, આ 2 નો આની સાથે એટલે 3 × 2 = 6, અને આ બંને સંખ્યાનો ગુણાકાર અથવા લસા લઈને પણ કરી શકો. 3 × 5 = 15. જે લસા લેતા અને ગુસા લેતા એ આપણે આગલા પ્રકરણમાં શીખી ગયા છે. અહીંયા 3 × 5 = 15. તો કયો મોટો અપૂર્ણાંક થશે? 6/6. જો સમછેદી થઈ ગયા, સમછેદી થઈ ગયા હોય તો મોટી સંખ્યા એ મોટો અપૂર્ણાંક, એ રીતના પણ તમે કરી શકો. ચાલો હવે 1/2 અને 5/6. ચાલો 1/2, 1/2 અહીંયા છે અને બીજું છે 5/6, 5/6 અહીંયા છે. તો કયો થશે મોટો અપૂર્ણાંક? મોટો અપૂર્ણાંક આ થશે. મોટો અપૂર્ણાંક એટલે 5/6. જો 6 × 1 = 5, 2 = 10. ચાલો રે એ રીતના પણ તમે કરી શકો. ચાલો હવે 5/5 ને 4/4. અહીંયા 4/4, 5/5. તો બંને કેવા થયા? એક જ બિંદુ ઉપર આવેલા હોવાથી શું થશે? બરાબર. ચાલો જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રને આ વિડીયો શેર કરી દેજો. ચાલો હવે દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ. ચાલો દાખલા નંબર 5 શું કહે છે કે શક્ય એટલા ઓછા સમયમાં મેળવો અથવા કરો અને યોગ્ય સંકેત મૂકો, લેસ ધેન, ગ્રેટર ધેન હોય, ઇક્વલ ટુ એટલે કે બરાબર. ચાલો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે 1/2 અને 1/5. તો સૌપ્રથમ કેવી સંખ્યા છે? જો અંશ સરખા છે, છેદ અલગ અલગ છે, તો સૌપ્રથમ શું કરવાનું છે? આપણે હવે આનો ચોકડી ગુણાકાર કરી નાખવાનો. શું કરવાનું? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે કઈ રીતનું? તો અહીંયા 1/2 છે, અહીંયા 1/5 છે, તો અહીંયા શું કરવાનું? આ ચોકડી ગુણાકાર એટલે અહીંયા કેટલા થઈ જાય? 5. અહીંયા કેટલા થઈ જાય? 2. તો 5 મોટા કે 2? તો તમે કહેશો 5. તો જે સંખ્યા આવી હોય એ સંખ્યા સાથે મૂકી દેવાનું. એટલે કે કઈ રીતના? અહીંયા જે બાજુ જે સંખ્યા છે એ મૂકી દેવાની. એટલે કે અહીંયા તમે 5 સાથે ગુણો એટલે આ અપૂર્ણાંક છે એ મોટો થઈ ગયો. આ અપૂર્ણાંક કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. શું યાદ રાખવાનું છે? અથવા તમે એમ ન યાદ રાખો તો પણ ચાલે. કઈ રીતના? જો આગલા દાખલા શીખી ગયા આપણે 1 થી 4 એમાં શું હતું કે અંશ સરખા હોય, વિષમછેદી અપૂર્ણાંક કેવો છે? વિષમછેદી. તો અંશ સરખા હોય અને છેદ અલગ અલગ હોય તો એમાં શું કરવાનું? નાનો અપૂર્ણાંક હોય એ મોટો હોય, જ્યાં નાનો છેદ હોય એ અપૂર્ણાંક કેવો હોય? મોટો. એટલે 1/2. ચલો રેડી. એ જ રીતના અહીંયા 2/4 આપેલા છે. 2/4, અહીંયા 3/6. 6, 2, 12 એટલે આ સંખ્યા કઈ થઈ જાય? 12. અહીંયા 3, 4, 12. અહીંયા 12 થઈ. તો અહીંયા કેવા બંને કેવા મળ્યા? 12, એટલે કે સમાન મળ્યા. તો અહીંયા શું મૂકવાનું છે? તમારે બરાબર મૂકવાનું છે. ચાલો એ જ રીતના અહીંયા કેટલા થશે? 3 તેરી 9 એટલે 3 × 3 કેટલા થશે? 9 થશે. આનો ગુણાકાર કરશો તો 5 × 10 એટલે 5, 2 ને 10. 5, 2, 10. તો કઈ સંખ્યા? 10 મોટા થશે ને? 10 મોટા થશે એટલે 3 તેરી 9, 5, 2, 10. એટલે આ રીતની નિશાની કરી નાખવાની. આ રીતના કરો તો પણ ચાલે, આ રીતના કરો તો પણ ચાલે. ચાલો હવે એ જ રીતના અહીંયા ચોકડી ગુણાકાર એટલે 3 અને 8 નો ગુણાકાર તો કેટલા થશે? 3 × 8 = 24.
એ જ રીતના 4 દુ 8 એટલે 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે 8 થશે 4 ગુણ્યા 2 કરશો તો 8 તો કઈ સંખ્યા મોટી છે 3 8 24 એટલે આ અપૂર્ણાંક કેવો થશે આપણો મોટો થશે એટલે કારણ કે 24 મોટા થાય ને 8 કરતા એટલે 24 મોટા થશે ચાલો હવે 3 ને 5 3/5 6/5 જો છેદ સરખા છેદ કેવા છે બંનેના સરખા એટલે સમછેદી અપૂર્ણાંકમાં જે અંશ મોટો એ મોટો અપૂર્ણાંક એટલે 3 મોટા કે 6 તો કે 6 તો 6 મોટા થશે 3 કરતા તો આ અપૂર્ણાંક મોટો થશે ચાલો 7/9 અને 3/9 અહીંયા પણ સમછેદી અપૂર્ણાંક તો અંશ જે મોટો એ મોટો અપૂર્ણાંક અંશ કેવો મોટો 7 મોટો થશે 3 કરતા તો ગ્રેટર ધેન અથવા તમારે અહીં લખવું હોય તો લખી શકો કે આ અપૂર્ણાંક સમછેદી અપૂર્ણાંક છે તેથી 7 3 કરતા મોટા છે ચાલો હવે જી 1/4 અને 2/8 તો સૌપ્રથમ અહીંયા શું કરશું અહીંયા 1/4 અહીંયા બીજો છે 2/8 અથવા ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ ડાયરેક્ટ કરવું હોય તો ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 8 1 ગુણ્યા 8 એટલે કેટલા થઈ જાય 8 4 ગુણ્યા 2 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 તો બંને જવાબ કેવો મળ્યો બેનો સરખો તો 8 બરાબર 8 એવું થાય અહીંયા શું નિશાની લખવાની બરાબરની લખવાની ચાલો એ રીતના તમે આ દાખલામાં પણ આ રીતે કરી શકો ચાલો હવે એચમાં 6/10 અને 4/5 તો શું કરવાનું ચોકડી ગુણાકાર તો ચોકડી ગુણાકાર કરશો તો 6 ગુણ્યા 5 તો 6 પંચાને કેટલા થશે 30 એ જ રીતના 10 ગુણ્યા 4 તો 10 ચોક 40 તો 40 મોટા થશે તો 40 ગ્રેટર ધેન 30 થશે તો આ 40 કેવા મોટા થશે 4 5 30 10 ચોક 40 એટલે જ્યાં 40 બનતા હોય જો આ તમે ગુણાકાર કરશો તો 5 6 30 તો 30 અહીંયા થશે 10 ચોક 40 એટલે 40 અહીંયા થશે તો જે સંખ્યા મોટી હોય એ બાજુ તમારે આ નિશાની કરી નાખવાની જો આ બાજુ હોય તો ગ્રેટર ધેન આ બાજુ હોય તો લેસ ધેન ચાલો હવે 3/4 અને 7/8 આપેલા છે તો ચોકડી ગુણાકાર કરશો તો 3 8 કેટલા થશે 24 એટલે 3 ગુણ્યા 8 24 4 ગુણ્યા 7 એટલે 4 ગુણ્યા 7 4 7 4 28 થશે તો 3 8 24 એટલે આ સંખ્યા કેવી થાય મોટી 4 7 28 એટલે અહીંયા 28 થશે એટલે આ અપૂર્ણાંક કેવો થશે મોટો થશે ચાલો હવે એ જ રીતના 6/10 4/10 તો 6 5 30 એટલે 6 ગુણ્યા 5 કરશો તો કેટલા થશે 30 10 ચોક 40 એટલે 10 ગુણ્યા 4 તો કેટલા થાય 40 તો આ કેવા થશે આ 40 મોટા થશે એટલે 4/5 એ અપૂર્ણાંક કેવો થાય મોટો થશે ચાલો હવે એ જ રીતના 5/7 અને 21/15/21 આપેલા તો સૌપ્રથમ શું કરવું પડશે આનો ગુણાકાર 5 ગુણ્યા 21 એટલે 21 પંચા કેટલા થશે 105 થશે એ જ રીતના 15 સત્તા 15 સત્તા પણ 105 થશે ચાલો તો બંને કેવા મળી ગયા સમાન મળી ગયા તો 105 બરાબર 105 તો નિશાની કઈ મૂકવાની અહીંયા બરાબરની મૂકવાની છે ચાલો આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો અને લખી લો પછી આપણે દાખલા નંબર 6 જોઈએ ચાલો દાખલા નંબર 6 જોઈએ દાખલા નંબર 6 શું આપેલો છે કે નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે એટલે જે તમે આ જે દાખલાઓ આપેલા છે એનું 3 સંખ્યાઓ એવી હશે કે તેનું જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ સરખું હશે અને તેમનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી સમઅપૂર્ણાંકના જૂથમાં 3 જૂથમાં વહેંચો એટલે આ પેલા સૌપ્રથમ શું કરવાનું છે આપણે અહીંયા જે દાખલા આપેલા છે એનું આપણે સૌપ્રથમ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કાઢી નાખવાનું છે ચાલો તો સૌપ્રથમ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢી નાખીએ પછી જે સંખ્યાઓ મળે છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે કે જે સંખ્યાનું આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવી નાખશું અને પછી એવી 3 સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓ છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ અમુક સંખ્યાઓ આમાં સરખી મળશે ઉદાહરણ તરીકે હું પહેલું સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢીશ તો આમાં બીજી પણ એવી સંખ્યાઓ ઘણી હશે જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ કેવું મળતું છે સરખું મળતું છે ચાલો તો પહેલા દાખલાથી શરૂઆત કરીએ તો એ 2/12 હવે છેદ ઉડાડવો જોઈએ તો કઈ રીતના કરવાનું 6 દુ 12 અહીંયા કેટલા થશે 6 દુ 12 અહીંયા 2 ઉડી જશે તો કેટલા મળશે અહીંયા 1/6
તો 2/12 છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું મળ્યું આપણને? 1/6 મળી ગયું. ચાલો એ જ રીતના હવે બીજું બી. બી કેટલા છે? 12/60. 12/60. અહીંયા જો 12 અને અહીંયા 60. 12 × 60 કેટલા થશે? 12 × 60 કેટલા મળશે? 12 × 60. તો ઉપર કાંઈ ન હોય તો કેટલા વચ્ચે 1 અને નીચે 5. ચાલો એ જ રીતના સી. સીમાં જો સીમાં કેટલા છે? સોરી આ જી હતો, આ જી હતો. અહીંયા આપણે જી કરી નાખીએ, જી. અને અહીંયા સી. અહીંયા બી બાકી છે આપણે, બી. બી કેટલો છે? 3/15. અહીંયા બી કેટલો છે? 3/15. ચાલો જો અહીંયા આ કયા છે? આ જી છે. આ એ બી સી ડી એફ સુધી, પછી જી થી એલ સુધી. ચાલો હવે અહીંયા બી લઈ લઈએ 3/15. અહીંયા જી ભલે થઈ ગયું, વાંધો નહીં. આ એક આપણે થઈ ગયો દાખલો. ચાલો 3/15 એટલે 3 × 5 15 થયું. 3 × 5 15. તો અહીંયા શું વચ્ચે? 1/5. ચાલો આનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું મળી ગયું? 1/5. જો અહીંયા એવી સંખ્યાઓ મળે જેનું 1/5 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળતું છે, એવા 3 જૂથ બનતા હશે. એક તો 1/6 મળી ગયું, એક 1/5 મળે. ચાલો સી. સી કેટલા છે? 8/50. 8/50. અહીંયા છેદ ઉડાડો. 4 × 2 = 8 થશે અને અહીંયા 25 × 2 = 50. 25 × 2 = 50 એટલે બે ઉડી જશે. કેટલા મળશે? 4/25. ચાલો એટલે 3 જૂથમાં બનતા હશે એટલે એક 1/6 હશે, એક 1/5 હશે અને એક 4/25 હશે. ચાલો સી સુધી થઈ ગયું. હવે અહીંયા ડી થી. ડી કયું છે? 16/100. ચાલો 100 કે 16 અને 25 100. 100 કે 16 25 100. 4 ઉડી જશે તો કેટલા મળશે? 4/25. 4/25 કેટલા મળશે? 25. ચાલો એ જ રીતના ઈ જોઈએ. ઈ આપણે મેળવવું હોય તો ઈ કેટલું છે? 10/60. 10/60. અહીંયા 10 આ 10 છે તો 0 0 ઉડાડી નાખવાનું તો કેટલા મળી જશે? 1/6. ચાલો એ જ રીતના ઈ પછી એફ. એફમાં 15/6 કેટલા છે? 75. 15/75. તો સૌપ્રથમ શું કરશું? અહીંયા છેદ ઉડાડો. 15 × 5 = 75 થશે તો 15 × 5 = 75. અહીંયા કેટલા મળશે? ઉપર કાંઈ ન હોય તો 1 અને નીચે કેટલા મૂકવાના? 5. એટલે 15 × 5 = 75. એટલે 1/5 મળી જશે. ચાલો એફ થઈ ગયો. હવે જી થઈ ગયો. જો જી થઈ ગયો. હવે એચ. આ એચ. એચમાં કેટલા છે? 16/96. ચાલો 16 નો ઘડિયો બોલો. 16 × 6 = 96 થશે તો અહીંયા 16 × 6 = 96. 16 ઉડી જશે તો અહીંયા કેટલા વધશે? 1/6. ચાલો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું થશે? 1/6. ચાલો એસ પછી આઈ. આઈમાં કેટલા છે? આઈમાં છે 12/75. ચાલો 12/75. તો અહીંયા કેટલા થશે? 4 તેરી 12. 4 તેરી 12. અહીંયા 4 કે 3 આવતા હોય એવા તો 25 તેરી 75 થશે. કેટલા થશે? 25 તેરી 75. 25 તેરી 75. 3 3 ઉડી જશે. અહીંયા 4/6 કેટલા થશે? 25. 4/25. આ પછી જે એ કેટલો છે? 12/72. જે 12/72. 12/72. તો સૌપ્રથમ શું કરશું? અહીંયા જો 12 × 6 = 72 થશે તો 12 × 6 = 72. અહીંયા 12 ઉડી જશે તો શું વધશે? ઉપર કાંઈ ન વધે તો 1 નીચે છેદમાં 6. ચાલો તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું થશે? 1/6. જવાબ જે પછી કે. કે કેટલા આપ્યા છે? 3/18. 3/18. તો શું થશે? અહીંયા જો 3 × 6 = 18 થશે તો 3 3 ઉડી જશે તો ઉપર કાંઈ ન વધે તો 1 તો 1/6. એટલે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું થશે? 1/6. ચાલો હવે જે અને કે પછી આ એલ. એલ કેટલો આપ્યો છે? 4/25. ચાલો 4/25. હવે જો 4/25. 2 2 4 25 ના 5 5 એટલે ભાગ પડશે નહીં. આ 4/25 છે એ ખુદ જ એક અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એટલે આના તમે છેદ ઉડાડી શકો નહીં. આનો હવે ભાગ પડે નહીં. એ સંખ્યા એમ નામ લેશે
એટલે આ જે સંખ્યા છે એ 4/25 જ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ રહેશે. ચાલો હવે જો આમાંથી ટોટલ કેટલા કેટલા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળ્યા? તો એક 1/6, 1/5 અને 4/25 આ ત્રણ મળ્યા. તો અહીંયા જો અહીંયા પેલો 1/6 જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તેવા અપૂર્ણાંક. ચાલો રેડી. અને ત્રણેયના લખી નાખીએ, પછી સાઈડમાં લખી નાખશું બીજા. હવે 1/5 જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તેવા અપૂર્ણાંક. બરાબર. હવે બીજું કયો છે? એક છેલ્લો ત્રીજો 4/25. તો 4/25 જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તેવા અપૂર્ણાંક. બરાબર. ચાલો હવે પહેલા દાખલા શરૂ કરીએ. પહેલો એટલે પેલો કયો છે? 2/12. તો 2/12 પછી બરાબર કરો તો ચાલે, ને અલ્પવિરામ કરી નાખો તો પણ ચાલે. એક તો કયું મળ્યું? 2/12. પછી બીજું કયું મળશે? 2/12 પછી હાલો આ એક આ થઈ ગયું ક્લિયર. પછી 2/12 1/6 વાળું છે ને, તો 1/6 વાળું કયું છે? બીજું 10/60. પછી 10/60 પછી 10/60 પછી 16/96. આ 16/96 પછી 12/72 12/72 અને 3/18. આ 3/18 છે. આ બધા જેવા અપૂર્ણાંકો છે એ બધા કેવા કહેવાય? સમ અપૂર્ણાંકો છે. અહીં તમે બરાબર વચ્ચે કરો તો પણ ચાલે. કેમ? કારણ કે આ બધા જ અપૂર્ણાંકો મળશે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવું મળશે? સમાન મળશે. એટલે બરાબર કરો તો પણ ચાલે, આ રીતના લખી નાખો તો ચાલે. હવે 1/5 કયા કહેશે? એક તો 12/60 12/60 પછી 3/15 3/15 પછી 15/75 15/75 પછી નથી. ચાલો આ ત્રણ જ છે. ચાલો હવે 4/25 હોય તેવા. તો એક તો 8/50 પછી 16/100 પછી 12/75 પછી એક તો 4/25. આટલા છે એ એક કયા? એક 1/6 જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તેવા અપૂર્ણાંકો, પછી 1/5 જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તેવા અપૂર્ણાંકો, અને 4/25 જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તેવા અપૂર્ણાંકો 8/50 16/100 12/75 4/25. ટોટલ કેટલા દાખલા હતા? 12. ગણી જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ચલો 12 દાખલા હતા. એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે 1/6 1/5 અને 4/25 છે તે આપણે અહીંયા લખી નાખ્યા. ચાલો દાખલા નંબર 7 જોઈએ. શું આપ્યું છે દાખલા નંબર 7? કે નીચેના જવાબ મેળવો અને તેના ઉકેલની રીત પણ આપણે શોધવાની છે. ચાલો શું 5/9 અને 4/5 સરખા છે? એટલે જે અહીંયા અપૂર્ણાંકો આપેલા છે એ સરખા છે કે નહીં? તો સૌપ્રથમ શું કરવું પડે? આ પેલા બંને અપૂર્ણાંકો લખવા પડે કે 5/9 અને 4/5 આ બંને અપૂર્ણાંકો સરખા છે કે નહીં? કઈ રીતના આપણને ખબર પડશે? તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? ચોકડી ગુણાકાર કરવો પડશે. શું કરવું પડશે? ચોકડી ગુણાકાર. તો સૌપ્રથમ ચોકડી ગુણાકાર કરતા ચોકડી ગુણાકાર કરી નાખવાનો છે. સૌપ્રથમ ચોકડી ગુણાકાર કરશો એટલે શું કરવાનું છે? અહીંયા અંશ અને અહીંયા છેદનું. એટલે 5 × 5 કેટલા થશે? 25. 5 × 5 25. અને બીજો અહીંયા અને અહીંયા શું કરવાનું? ચોકડી ગુણાકાર એટલે 4 × 9 4 × 9 એટલે કેટલા થશે? 36. જો
જો આ બંને અપૂર્ણાંકો સરખા હોય તો અહીંયા બંને સંખ્યાનો જે ગુણાકાર કરવો છો એ કેવો મળવો જોઈએ? સમાન મળવો જોઈએ. તો અહીંયા સમાન મળતો નથી, એટલે તેથી આપણે કહી શકીએ કે જો આ 25 બરાબર 36 જો બરાબર હોય તો બરાબર રહેવા દેવાના. જો આ સંખ્યા સમાન મળતી નથી તો એની માથે લીટો કરી નાખવાનો, એટલે કે આ બરાબર છે એટલે 5/9 બરાબર નથી 4/5. એટલે આ બંને અપૂર્ણાંકો છે સમાન છે નહીં. સમાન અપૂર્ણાંકો હોય તો બંનેનો જવાબ કેવો આવે? ગુણાકારનો સરખો આવે, જે આપણે આગલા દાખલામાં શીખી ગયા છે. તો અહીંયા લખી નાખવાનું કે તેથી 5/9 અને 4/5 એ સરખા અપૂર્ણાંક નથી. ચાલો, સરખા અપૂર્ણાંકો છે એ છે નહીં, એ આપણે મેળવવાનું હતું કે સરખા અપૂર્ણાંકો છે કે નથી, તો કે નથી. ચાલો, હવે બી પ્રશ્ન, શું 9/16 અને 5/9 સરખા છે? એટલે કે આ બંને અપૂર્ણાંકો છે સરખા છે. તો સરખા છે તો સૌપ્રથમ શું કરવું પડે? આપણે ચોકડી ગુણાકાર કરશું અને જવાબ બંનેનો સરખો આવશે તો આપણે કહી શકશું કે આ જે દાખલાઓ છે એ કેવા છે? આ જે અપૂર્ણાંકો છે એ સરખા છે, નહીંતર કહીશું કે આ અપૂર્ણાંકો સરખા નથી. ચાલો, તો પેલા સૌપ્રથમ લખશું કે 9/16 અને 5/9. ચાલો, હવે શું કરશું? બંને સંખ્યાનો ગુણાકાર, એટલે 9 × 9 તો 9 કેટલા થશે? 81 અને 16 × 5 એટલે 16 પંચા કેટલા થશે? 80. ચાલો, રેડી? તો આ એક બાજુ 81 થયા, એક બાજુ 81 અને બીજી બાજુ 80. તો આ બંને સંખ્યા સમાન કહેવાય નહીં, એટલે આ બંને સરખા અપૂર્ણાંકો છે એવું કહી શકીએ નહીં, કે આ બંને સરખા અપૂર્ણાંકો નથી. એટલે 5/9 અને 9/16 અને 5/9 એ સમાન અપૂર્ણાંકો નથી. ચાલો, તો તેથી લખી નાખવાનું, તેથી શું લખશું કે 9/16 અને 5/9 એ સરખા અપૂર્ણાંક નથી. ચલો, રેડી? આ પણ સરખા અપૂર્ણાંકો નથી. ચલો, સ્ક્રીનશોટ પાડી લો, પછી સી અને ડી જોઈએ. ચાલો, દાખલા નંબર સી અને ડી જોઈએ. તો સી માં શું આપ્યું? શું 4/5 અને 16/20 સરખા છે? એટલે જે અપૂર્ણાંકો છે સરખા છે. તો સૌપ્રથમ શું લખશું કે 4/5 અને 16/20. ચાલો, હવે સૌપ્રથમ શું કરવાનો? આનો ચોકડી ગુણાકાર કરશું તો 4 × 20 તો 20 કેટલા થશે? 80 અને 5 × 16 એટલે 16 × 5 એટલે 16 પંચા પણ કેટલા થશે? 80. ચાલો, તો બંને કેવા મળ્યા? સમાન. તો કે 80 બરાબર 80. કઈ રીતના મળ્યા? તો કે 4 × 20, તેથી 4 × 20 બરાબર 16 × 5. આ રીતના કર્યું તો આપણને કેટલા મળી ગયા? 80. તો હવે શું થશે? આ 4/5 બરાબર 16/20. ચાલો, હવે આ જે બંને અપૂર્ણાંકો છે એ આપણને કેવા મળ્યા? સમાન મળ્યા એટલે એનો મતલબ શું થાય? બરાબર છે. આ બે અપૂર્ણાંકો કેવા છે? સરખા છે. તો તેથી લખી નાખવાનું કે તેથી 4/5 અને 16/20 એ સરખા અપૂર્ણાંકો છે. કેવા છે? સરખા અપૂર્ણાંકો છે. ચાલો, હવે ડી જોઈએ. શું 1/15 અને 4/30 સરખા છે? એટલે કે આ અપૂર્ણાંકો સરખા છે. તો સૌપ્રથમ શું કરશું? ચોકડી ગુણાકાર કરશું અને જો જવાબ બંનેનો સમાન મળશે તો આપણે કહીશું કે આ અપૂર્ણાંકો સરખા છે, નહીંતર અપૂર્ણાંકો છે સરખા હશે. ચાલો, તો સૌપ્રથમ શું લખશું? 1/15 અને 4/30. ચાલો, ચોકડી ગુણાકાર તો 1 × 30 એટલે 1 × 30 એટલે 30 અને 15 × 4 એટલે 1500 કેટલા થઈ જશે? 60. ચાલો, 1500 કેટલા થઈ જશે? 60. તો અહીંયા 30 બરાબર 60 છે નહીં, એટલે કે 30 બરાબર 60 છે, એટલે કે બંનેનો જવાબ છે સરખો મળ્યો નથી. સરખો મળવો જોઈએ. જો સરખા અપૂર્ણાંક હોય તો જવાબ સરખો મળે, પરંતુ આ સરખો મળ્યો નથી. તેથી આપણે કહીશું આ સરખા અપૂર્ણાંકો નથી. એટલે અથવા આમ પણ કહી શકો 1/15 does not equal to 4/30, એટલે કે બરાબર છે નહીં. તેથી આમ કહી શકો કે 1/15 અને
4/30 એ સરખા અપૂર્ણાંકો નથી. ચાલો, સરખા અપૂર્ણાંકો છે નહીં. સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, દાખલા નંબર 8 ની શરૂઆત કરીએ કે 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા છે. એટલે ઈલા છે એને 100 પાનાની ચોપડી છે એમાં 25 પાના વાંચ્યા છે. લલિતાએ એ જ ચોપડીને 2/5 જેટલા એટલે એટલા પાના વાંચ્યા છે. તો કોને ઓછું વાંચ્યું હશે એ આપણે મેળવવાનું છે. એટલે આ બંનેમાંથી કોને ઓછું વાંચ્યું હશે એ આપણે મેળવવું છે. તો સૌપ્રથમ શું કરવું પડશે? અહીંયા જે ઈલાએ જે ચોપડીનો ભાગ વાંચ્યો છે એનું આપણે પહેલા સૌપ્રથમ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢવું પડશે. પછી એની સાથે જે આ લલિતાએ જે ચોપડીનો ભાગ વાંચેલો છે એની સાથે આપણે શું કરવું પડશે? સરખામણી કરવી પડશે. સરખામણી ચોકડી ગુણાકાર કરીને મેળવી લેવી. પછી આપણને ખબર પડી જશે કે કોને ઓછું વાંચ્યું છે. ચાલો, તો સૌપ્રથમ શું મેળવી લઈએ કે ઈલાએ વાંચેલ ચોપડીનો ભાગ. તો કુલ 100 પાના છે એમાંથી એને કેટલા વાંચ્યા? 25. તો છેદ ઉડાડો તો અહીંયા કેટલા થશે? 25 100 થશે. તો 25 ઉડી જશે. તો કેટલા વધશે? 1/4. તો ઈલાએ જે ચોપડી વાંચી છે એને ચોપડીનો ભાગ કેટલો અપૂર્ણાંકમાં મેળવ્યો છે? 1/4. ચાલો, એ જ રીતના લલિતાએ ચોપડીનો 2/5 જેટલો ભાગ વાંચેલ છે. ચાલો, આટલો એને વાંચેલો છે. તો હવે શું મેળવવું છે આપણે? તો આ બંને અપૂર્ણાંકો મળ્યા એની આપણે સરખામણી કરી નાખીએ. તો અહીંયા લખીએ કે આમ 1/4 અને 2/5 ની અપૂર્ણાંકની સરખામણી કરતા. ચાલો, એની આપણે સરખામણી કરી નાખીએ. સરખામણી કરશું તો અહીંયા સૌપ્રથમ શું કરવું પડશે? આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે. તો કે 1 × 5 કેટલા મળશે? 5. અને 4 × 2 એટલે 4 × 2 એટલે કેટલા મળશે? 8. ચાલો, 5 મોટા કે 8? કયા મોટા? તો કે 8 મોટા. તો આ કઈ રીતના મળ્યું આપણને? તેથી 1 × 5 4 × 2. એટલે આપણે કહી શકીએ, જો આ રીતના મળ્યું તો આપણે કહી શકીએ, જો આ સ્ટેપ છે એ આપણે કઈ રીતના મળ્યું? તો કે આ જે ઈલા છે 1/4 આ અપૂર્ણાંક અને આ અપૂર્ણાંક કયો થશે? આપણો 2/5. આમાંથી આ લેસ ધેન નો મતલબ શું થશે? આ બાજુનો વસ્તુ આ વ્યક્તિ છે એને વધુ વાંચેલું છે. તો આપણે કહી શકીએ કે ઈલાએ છે એ ઓછું વાંચ્યું કહેવાય. તો આપણે કહી શકીએ, શું કીધું છે? તો કોને ઓછું વાંચ્યું હશે? તો આપણે અહીંયા તમારી છેલ્લી લાઈનમાં આમ લખી નાખવાનું છે કે ઈલાએ ઓછું વાંચ્યું હશે. આ ઈલા છે એને ઓછું વાંચ્યું હશે. જો તમને એમ પૂછે પ્રશ્નમાં કે કોને વધુ વાંચ્યું છે, તો કોને વધુ વાંચ્યું છે? આ લલિતાએ આ બાજુનો ભાગ લલિતાનો છે, આ ભાગ ઈલાનો છે. તો વધુ પૂછે તો કોનું લખવાનું છે? ઓછું પૂછે તો ઈલાનું, વધુ પૂછે તો લલિતાનું. ચાલો, દાખલા નંબર 9 જોઈએ. શું કીધું છે દાખલા નંબર 9? કે રફીકે 1 કલાકમાં 3/6 ભાગની કસરત પૂર્ણ કરી અને રોહિતે 1 કલાકમાં 3/4 ભાગની કસરત પૂર્ણ કરી. તો કોઈને વધારે કસરત કરી કહેવાય એ આપણે મેળવવાનું છે. ચાલો, તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કોને કે રફીકે 1 કલાકમાં 3/6 ભાગની કસરત પૂર્ણ કરી. ચાલો, રફીકે કેટલી કરી? તો રોહિતે કેટલી કરી છે? તો કે રોહિતે 1 કલાકમાં 3/4 ભાગની
કસરત પૂર્ણ કરી. ચાલો બંને એટલી કરી છે. તો હવે જો આ અપૂર્ણાંકો છે સમછેદી છે ને તમે ચોકડી ગુણાકારની રીતથી પણ કરી શકો. આ દાખલો શું કરો, આ રીતથી પણ કરી શકો, પરંતુ યાદ કરો કે જ્યારે સમછેદી અપૂર્ણાંકો ન હોય, અંશ સરખા હોય, તો આપણે કઈ રીતના કરતા હતા? તો એ રીતના કરવાનું છે. અહીં લખવાનું કે અહીં આપેલ અપૂર્ણાંકો શું લખવાનું કે આપેલા અપૂર્ણાંકો સમછેદી નથી, સમછેદી છે અને અંશ સરખા છે, અને અપૂર્ણાંકના અંશ સરખા છે, અથવા ડાયરેક્ટ લખી નાખીએ અંશ સરખા છે. ચાલો અંશ સરખા છે તો શું કરી શકીએ? જો યાદ કરો કે 3/6 હોય, બીજું હોય 3/4, આ રીતનો છે. હવે જો વિષમછેદી અપૂર્ણાંકો હોય ત્યારે મેં યાદ કીધું હતું કે અંશ સરખા હોય, અને જ્યારે અપૂર્ણાંક મોટો હોય, શું કીધું છે? જે અપૂર્ણાંક આપણને મોટો હોય એના જેનો છેદ મોટો હોય એ નાનો અપૂર્ણાંક હોય, અને જેનો છેદ નાનો હોય એ મોટો અપૂર્ણાંક હોય. કેવો હોય? મોટો. તો અહીંયા લખવાનું અને અંશ સરખા છે, તેથી જે અપૂર્ણાંકનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક મોટો હોય. જેનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક આપણો મોટો હોય. ચાલો તો આમાં કયો નાનો છે? તો કે તો આ રીતનું થઈ જશે. તો 3/4 ભાગની કોણ? રોહિત છે. આ ભાગ કોને છે? રોહિત. અને આ ભાગ છે ઋતિક. તો કોને વધુ કરી? છેલ્લા લખવાનું કે 3/6, 3/4, અહીંયા લેસ ધેન. ચાલો તો રોહિતે વધુ કરી કહેવાય. તો આપણે શું પૂછ્યું? કોને વધારે કસરત કરી કહેવાય? તો અહીંયા આપણે લખી નાખવાનું કે આમ રોહિતે વધુ કસરત કરી કહેવાય. ચાલો તમને એમ થાય કે હવે આ રીતના ન કરવું હોય તો આપણે જે આગલી રીત હતી એ રીતથી જો અહીંયા આ બીજી રીત. શું? આ બીજી રીત. તો બીજી રીતમાં કઈ રીતના કરવાનું? જે આપેલ અપૂર્ણાંકો છે એનો ચોકડી ગુણાકાર કરતા. તો 3, 4, 12 અને ઓર 3, 4, 12 ને 3, 6, 18. તો 3 × 6, 3 × 6 એટલે 18 થયા. તો 12 મોટા કે 18? તો કે 18 મોટા કહેવાય. તો આ બાજુ ઉપર 18 આવે તો આપણે તમે કહી શકો કે રોહિતે વધુ કસરત કરી છે. એ રીતના પણ તમે કરી શકો. આ રીતના કરશો તો ઈઝી પડશે, કારણ કે આ રીતના તમે આ દાખલા કર્યા છે. આ રીતના પણ ઈઝી જ પડે, પરંતુ તમને શું થશે? આ દાખલો ડાયરેક્ટ શોર્ટમાં પતી જશે, તમારે લાંબી રીત કરવાની થશે. ચાલો દાખલા નંબર 10 જોઈએ. તો આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચાલો એ વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે. તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 25. એમાંથી 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો બીજા બી વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે. તેમાંના 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગમાં વધુ વિદ્યાર્થીઓ પ્રથમ એટલે કે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા કહેવાય? ચાલો તો સૌપ્રથમ શું કરવું પડશે? એ વર્ગમાં છે એ વિદ્યાર્થી પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે એનો આપણે અપૂર્ણાંક મેળવી લઈએ, એટલે કે ભાગ મેળવી લઈએ. તો ચાલો વર્ગ એમાં પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓનો ભાગ.
તો એ ઉપર શું લખવાનું છે, જે પ્રથમ ક્લાસે પાસ થયા છે એ નીચે કુલ સંખ્યા એટલે કુલ વિદ્યાર્થીની સંખ્યા. તો ઉપર નીચે કુલ વિદ્યાર્થી 25, એમાંથી 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ એટલે 20. ચાલો હવે આનો છેદ ઉડાડીએ. તો છેદ ઉડાડશું તો 20ની જગ્યાએ 4 × 5 = 20 થશે અને 25ની જગ્યાએ 5 × 5 = 25. 5 5 ઉડી જશે તો આપણે 4/5 થશે આનો જવાબ. આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું મળશે? 4/5. ચાલો હવે બી વર્ગમાં લઈ લઈએ. તો વર્ગ બીમાં પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓનો ભાગ. ચાલો રેડી. નીચે કુલ તો બી વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 30 અને ઉપર પાસ કેટલા થયા છે? તો 24. ચાલો ભાગ છેદ ઉડાડો તો 6 × 24 થશે અને અહીંયા 6 × 5 = 30. તો 6 × 5 તો 6 ઉડી જશે તો કેટલા મળશે? 4/5. અહીંયા જો આજે બંને વર્ગમાં જે વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસે પાસ થયા છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવું મળશે? સમાન મળે છે. તો અહીંયા લખી નાખવાનું કે અહીં બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખા છે. એટલે એનો મતલબ શું થશે કે આ જે બંને વિદ્યાર્થીઓ છે, બંને વર્ગ છે, એમાંથી પાસ થનારા એટલે કે પ્રથમ ક્લાસે પાસ થનારાના ભાગ કેવા મળ્યા? સરખા મળ્યા. એટલે સમાન પ્રમાણમાં ભાગ સરખા મળ્યા છે એટલે આપણે કહી શકીએ કે આમાંથી બંનેના ભાગ કેવા છે? સરખા છે. એટલે બંને સરખા જ ભાગમાં પાસ થયેલા હશે. ચાલો તો અહીંયા લખી નાખવાનું કે તેથી આમ બંને વર્ગમાં પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓના ભાગ સરખા છે. એટલે એના ભાગ કેવા મળે છે? સરખા મળે છે. એટલે સમાન પ્રમાણમાં મળે છે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર ન કર્યો હોય તો એને પણ શેર કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.